હેલો ફ્રેન્ડ્સ, જય બોલે કેટરસના નવા રેસીપી વિડીયોમાં તમારા બધાનું સ્વાગત છે. તો આજે હું તમને આ વિડીયોમાં બતાવીશ સ્પેશિયલ સેવ ઉસળની રેસીપી. તો મિત્રો, આ સેવ ઉસળ અમારે 100 માણસના નાસ્તા માટે બનાવીને આપવાનું હતું. તો આ વિડીયોમાં માપ તે મુજબ આપેલું છે. તો આપણે પહેલા વઘાર માટે 2 કિલો જેવું સિંગતેલ લઈશું. પછી આપણું તેલ ગરમ થઈ જાય એટલે આપણે તેમાં પહેલા થોડી રાઈ નાખીશું. પછી આપણે આ વઘારમાં રાઈ ફૂટી જાય ત્યાં સુધી આપણે રાહ જોઈશું. તો મિત્રો, આપણા વઘારમાં રાઈ ફૂટી જાય પછી આપણે તેમાં જીરું, તમાલપત્ર અને સૂકા મરચાંનો વઘાર કરીશું. પછી આપણે આ વઘારમાં જીરાનો વઘાર કમ્પ્લીટ થઈ જાય એટલે આપણે તેમાં 1.5 કિલો જેવી ડુંગળીની કટકી નાખીશું. પછી મિત્રો, આ ડુંગળીની કટકીને આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર શેકાવા દઈશું. તો આપણા સેવ ઉસળના વઘારમાં ડુંગળીની કટકી શેકાઈ જાય એટલે આપણે તેમાં 100 ગ્રામ મરચાંની અને 100 ગ્રામ આદુની ગ્રેવી નાખીશું. પછી આપણે તેને આ રીતે થોડીવાર શેકાવા દઈશું. પછી આપણે આ સેવ ઉસળના વઘારમાં 250 ગ્રામ લસણની પેસ્ટ નાખીશું. લસણની પેસ્ટ નાખ્યા પછી આપણે તેને આ રીતે થોડીવાર શેકાવા દઈશું. તો મિત્રો, આ વઘારમાં ડુંગળીની કટકી, આદુ મરચાંની પેસ્ટ અને લસણની પેસ્ટ થોડીવાર શેકાઈ જાય પછી આપણે તેમાં 1 કિલો ડુંગળીની ગ્રેવી નાખીશું. તેને પણ આપણે મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર શેકાવા દઈશું. તો મિત્રો, આ ગ્રેવી શેકતી વખતે આપણે સગડાનો ફ્લેમ એકદમ મીડિયમ રાખીશું જેથી લસણની પેસ્ટ આપણા આ વઘારમાં નીચે દઝાઈ ના જાય. તો મિત્રો, તમે આ વઘારમાં જોઈ શકો છો કે ડુંગળીની ગ્રેવી મસ્ત શેકાઈને તૈયાર થઈ ગઈ છે અને વઘારમાં તેલ ઉપર આવી ગયું છે. તો પછી આપણે તેમાં 250 ગ્રામ ટામેટાની કટકી અને 1 કિલો જેવા ટામેટાની ગ્રેવી એડ કરીશું. તેને પણ આપણે થોડીવાર શેકાવા દઈશું. તો મિત્રો, તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે બધી જ ગ્રેવી મસ્ત શેકાઈને બ્રાઉન કલરની થઈ ગઈ છે. પછી આપણે તેમાં 1 કિલો જેવી લીલી ડુંગળીની કટકી નાખીશું. તો મિત્રો, પહેલા મેં આ વઘારમાં 500 ગ્રામ જેવી લીલી ડુંગળીની કટકી નાખી છે. બીજી કટકી આપણે સેવ ઉસળ તૈયાર થઈ જાય એટલે ઉપરથી નાખવાની છે, જે હું તમને આગળ વિડીયોમાં બતાવીશ. તો મિત્રો, આ વિડીયોમાં હું તમને રેસીપી પ્રમાણે સ્પીચ આપવાનો છું. તો આ વિડીયોને સ્કીપ ના કરી દેતા, જેનાથી તમે અમારા જેવું પરફેક્ટ મસાલેદાર સેવ ઉસળ ઘરે બનાવી શકશો.
તો મિત્રો આ સેવ ઉસળ બનાવવા માટે આપણે આ ગ્રેવીને મીડિયમ ફ્લેમ ઉપર આ રીતે તાબેથાની મદદથી હલાવતું રહેવાનું છે, જેથી આપણી ગ્રેવી નીચે કઢાઈમાં દજાઈ ના જાય. તો મિત્રો આ આપણી સેવ ઉસળ બનાવવા માટેની ગ્રેવી કમ્પ્લીટ શેકાઈને તૈયાર થઈ ગઈ છે. તો આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું. મેં આ વઘારમાં મીઠું ઓછું નાખ્યું છે, કેમ કે અમે જે વટાણા બાફ્યા હતા તેમાં મેં કમ્પ્લીટ મીઠું નાખી દીધું હતું. તો તમે તે રીતે સ્વાદ અનુસાર મીઠું નાખવાનું છે. અને મિત્રો તમારે કોઈ પણ રેસીપી બનાવતી વખતે એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે પહેલા મીઠું થોડું નાખીશું, પછી તમે ટેસ્ટ કરીને બીજું ઉપરથી મીઠું નાખી શકો છો. મિત્રો અમારે તો આ કેટરસમાં રોજની પ્રેક્ટિસ હોય છે, એટલે અમે એક જ વારમાં કમ્પ્લીટ મીઠું નાખી શકીએ છીએ. પણ તમારે કોઈક વાર ઘરે કોઈ રેસીપી બનાવવી હોય તો તમે પહેલાં થોડું મીઠું નાખીને પછી ટેસ્ટ કરીને ઉપરથી તમે થોડું મીઠું નાખી શકો છો. અને મિત્રો આ રેસીપી બનાવતા પછી તમારે એવું ના થાય કે વિડીયો જોઈને થોડું મીઠું વધારે નાખી દીધું અને તમને પાછળથી એવું કહેશો કે જય ભોલે કેટરસ વાળાની રેસીપી જોઈને આ અમારી રેસીપી ઘરે ખારી બની ગઈ. આ તો મિત્રો થોડી મજાક કરું છું, બાકી બધા ઘરે રેસીપી બનાવતા હોય એટલે રોજની આદત પડી જ ગઈ હોય છે. પછી આપણી આ ગ્રેવીમાં આપણે સ્વાદ અનુસાર તીખું મરચું, હળદર અને કાશ્મીરી મરચું નાખીશું. પછી આપણે તેને થોડીવાર આ રીતે ચઢવા દઈશું. આ મરચું બળે નહીં એટલે આપણે તેમાં થોડીવાર પછી ગરમ પાણી એડ કરવાનું છે. મરચું મસાલા નાખ્યા પછી આ રીતે થોડું તેલ ઉપર આવે એટલે આપણે તેમાં જરૂર મુજબ ગ્રેવી બનાવવા માટે પાણી એડ કરીશું. તો મિત્રો આ સેવ ઉસળની રેસીપીમાં ગરમ પાણીનું કોઈ ચોક્કસ માપ હોતું નથી, તમે તમારા માપ મુજબ નાખી શકો છો. પછી આપણે આ સેવ ઉસળમાં 3 કિલો બાફેલા સૂકા વટાણાને એડ કરી દઈશું. તો મિત્રો આ સેવ ઉસળના વઘાર પહેલાં અમે આ વટાણાને 3 થી 4 કલાક માટે ગરમ પાણીમાં પલાળી રાખ્યા હતા. પછી તેમાં થોડું સ્વાદ અનુસાર મીઠું અને હળદર નાખીને બોઇલ કરી લીધા હતા, એટલે કે તેને બાફી લીધા હતા. આ સેવ ઉસળમાં વટાણા એડ કર્યા પછી આપણે તેમાં થોડું જરૂર મુજબ પાણી નાખીશું. તો મિત્રો આપણા સેવ ઉસળમાં તેલની તરી ઉપર આવી જાય એટલે આપણે તેમાં થોડો કિચન કિંગ મસાલો, ધાણા જીરું પાવડર, રામદેવનો ગરમ મસાલો, સેવ ઉસળનો સ્પેશિયલ મસાલો નાખીશું, જે તમને કોઈ પણ કરિયાણાની દુકાને મળી રહેશે. આ બધા મસાલા નાખ્યા પછી આપણે આ સગડાના ફ્લેમને મીડિયમ કરી દઈશું.
જેથી બધા મસાલા આપણા આ વઘારમાં મેલ્ટ થઈ જાય અને તેની સ્મેલ પણ તમને આવી જશે। પછી આપણે આ સેવ ઉસળને મીડિયમ ફ્લેમ ઉપર થોડીવાર ઉકળવા દઈશું। તો મિત્રો આપણે જે ડુંગળીની કટકી થોડી રહેવા દીધી હતી તે 500 ગ્રામ લીલી ડુંગળીને આ સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે। તો આપણે તેમાં ઉપરથી એડ કરી દઈશું। તો મિત્રો તમે જોઈ શકો છો કે આપણું આ સેવ ઉસળ ઉકળીને તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને થોડું ગાઢું બનાવવા માટે કેટરસ વાળાની સ્પેશિયલ રીત એટલે કે 100 થી 150 ગ્રામ ચણાના લોટને પાણીમાં ઓગાળીને તેને આ રીતે સેવ ઉસળમાં નાખીશું એટલે આપણું સેવ ઉસળ મસ્ત જાડી ગ્રેવી વાળું તૈયાર થઈ જશે। તો મિત્રો આપણે આ ચણાનો લોટ નાખ્યા પછી આ સેવ ઉસળને મીડિયમ ફ્લેમ ઉપર ફરીથી થોડીવાર ઉકળવા દઈશું। તો મિત્રો આ આપણું 100 માણસનું સ્પેશિયલ મસાલેદાર સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે। પછી આપણે તેમાં લીલા ધાણા એડ કરીશું। તો મિત્રો તમે આ વિડીયોમાં જોઈ શકો છો કે આપણું 100 માણસ માટેનું મસ્ત એવું મસાલેદાર સેવ ઉસળ બનીને તૈયાર થઈ ગયું છે। જો મિત્રો તમને આ રેસીપીનો વિડીયો પસંદ આવ્યો હોય તો અમારા આ YouTube વિડીયોમાં લાઈક કરી દેજો, એવી મસ્ત કોમેન્ટ કરી દેજો અને આ રેસીપીના વિડીયોને તમારા ફૂડી મિત્રો સુધી શેર કરી દેજો। પછી મિત્રો આપણે આ છગડાના ફ્લેમને બંધ કરીને 4 થી 5 લીંબુનો રસ એડ કરી દઈશું। તો મિત્રો આવી બીજી કેટરસ સ્ટાઇલમાં બીજી રેસીપી જોવા માટે અમારી આ YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો આપણું આ સેવ ઉસળ તૈયાર થઈ ગયું છે। તો આપણે તેને આ રીતે સેવ અને ડુંગળી ટામેટાના સલાડ સાથે સર્વ કરીશું। અને મિત્રો તમારે જો કોઈ બીજી સ્પેશિયલ રેસીપી જોઈતી હોય તો અમારા આ વિડીયોમાં કોમેન્ટ કરી દેજો, જેથી હું ફ્રી ટાઈમે તે રેસીપી બનાવીને તેનો વિડીયો તમારા સુધી અપલોડ કરતો રહીશ।